ડોક્ટર વિક્રમ સારાભાઈની 106મી જન્મ જયંતિ પર તાપીના તાલાવ પ્રોજેક્ટ હેઠળ તાપી જિલ્લાના 28 આદિવાસી વિદ્યાર્થીઓને 3 દિવસની ઇસરો ટ્રીપ માટે મોકલવામાં આવ્યા હતા. તો આ 28 આદિવાસી સમાજના બાળકો ઇસરોની મુલાકાત લઈ પરત ફર્યા. આ દરમિયાન સુરત એરપોર્ટ પર વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિદ્યાર્થીઓના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સાથે જ રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ અને મંત્રી કુબેર ડિંડોર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો. આ 28 વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12ના હતા, જેમણે ટેસ્ટના આધારે પસંદ કરવામાં આવ્યા હતા. તો આ વિદ્યાર્થીઓની આ પ્રેક્ટિસ ટ્રીપ રાજ્ય આદિવાસી વિકાસ વિભાગ અને તાપી વહીવટીતંત્ર દ્વારા આયોજિત એક ખાસ અભ્યાસ કાર્યક્રમનો ભાગ છે. મારું નામ છે ચૌધરી મીત શૈલેષભાઈ અને હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું. ઇસરોની મુલાકાતે ગયા હતા, કેવો અનુભવ રહ્યો ત્યારે? સર, પહેલી વાત તો એક સાયન્સના વિદ્યાર્થી તરીકે આ ખૂબ જ મોટો ગોલ્ડન ચાન્સ હતો ઇસરોમાં જવા માટેનો, અમને જે અહીંથી પ્રાપ્ત કરવામાં આવ્યો છે. મારો અનુભવ પણ ત્યાં જઈને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટામાં જઈને ખૂબ જ સરસ રહ્યો, કારણ કે હજુ સુધી અમે માત્ર રોકેટ કેવી રીતે લોન્ચ થાય છે તે વગેરે ટીવીમાં જ જોતા આવ્યા છે, અને કાલે અમે તે આબેહૂબ રીતે દ્રશ્યો જોયા કે ખરેખર કેવી રીતે રોકેટને જોડવામાં આવે છે, તેને લોન્ચ પેડ પર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને લોન્ચિંગ કરતાં પહેલાં કેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. અને ઘણા બધા પ્રશ્નોના જવાબ પણ વૈજ્ઞાનિકોએ અમને આપ્યા, જેનાથી મને ખૂબ જ સંતોષ થયો છે. તમારા કેવા પ્રશ્નો હતા અને વૈજ્ઞાનિકોએ તમને એનો જવાબ આપ્યો? સર, મારા ઘણા બધા પ્રશ્નો હતા, જાણે કે જે રોકેટ હોય છે તે લોન્ચ કરવામાં આવે છે, ત્યારબાદ વાદળમાં જઈને આપણને તે દેખાતું નથી, અદૃશ્ય થઈ જાય છે, તો ત્યારબાદ અવકાશમાં જતાં પણ તેની જાણકારી આપણને કોમ્પ્યુટર પર સ્ક્રીન પર કેવી રીતે દેખાય છે તે પ્રશ્ન પૂછ્યો હતો, અને તેનો જવાબ પણ સારી રીતે આપ્યો હતો કે તે તરંગોના લીધે થાય છે, એવી બધી જાણકારી આપી હતી. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.